આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્ય સરકારનું પોષણ સંગમ અભિયાન રંગ લાવ્યું. વલસાડ બન્યું હવે પોષણ મોડલ. 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ્ઞાન સાથે ગમ્મત દ્વારા કરાવાય છે વિવિધ પ્રવૃત્તિઓ. સ્વસ્થ બાળક સ્વસ્થ રાષ્ટ્ર એ માત્ર સૂત્ર નથી પરંતુ દેશની પ્રગતિનો આધાર છે. જ્યારે દરેક બાળક તંદુરસ્ત અને કુપોષણ મુક્ત હશે ત્યારે જ દેશ શક્તિશાળી અને સમૃદ્ધ બનશે. વલસાડ ICDS શાખાના સઘન પ્રયાસથી 1 વર્ષમાં જિલ્લાના 30,294 બાળકો કુપોષણ મુક્ત થયા છે. છેવાડાના માણસ સુધી રાજ્ય સરકારની સેવાઓ પહોંચે તેવી નિર્ધાર સાથે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા માટે હાથ ધરાયેલા પોષણ સંગમ કાર્યક્રમના જિલ્લામાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં અનેક બાળકોને કુપોષણની જાળમાંથી બહાર લાવી તંદુરસ્ત બનાવવામાં આવ્યા છે. જેનું જીવન દ્રષ્ટાંત વલસાડથી 102 કિલોમીટર દૂર કપરાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલા છેવાડાના રોહિયાળ જંગલ ગામની ડીગી આંગણવાડી કેન્દ્રમાં જોવા મળ્યું છે. જે દ્રશ્ય જોઈ એવું સંપૂર્ણપણે કહી શકાય છે કે રાજ્ય સરકાર દ્વારા વિકાસ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. કપરાડા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલ દીઘી આંગણવાડીમાં 53 બાળકો નોંધાયેલા છે, જેઓને પાયાનું શિક્ષણ રમતા રમતા મળી રહે તે માટે આંગણવાડી કાર્યકરો અને તેડાઘરની બહેનોની મહેનત રંગ લાવી છે. આંગણવાડી કાર્યકર ચંદ્રભાગાબેન ચૌધરી જણાવે છે કે 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને અહીં આંગણવાડીમાં જ્ઞાન સાથે ગમ્મત દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેની સાથે બાળકોના પોષણ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલો જણાવે છે કે વલસાડ જિલ્લાના દરેક બાળકોને પૂરતું પોષણ અને તંદુરસ્ત જીવનની પ્રાથમિકતા આપી પોષણ સંગમ જેવા કાર્યક્રમો થકી છેવાડાના બાળકો સુધી પહોંચી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરો ઘરે ઘરે જઈને બાળકોના વજન અને ઊંચાઈની માપણી કરી જરૂરિયાત મુજબ તેમને પોષણયુક્ત આહાર અને દવાઓ પૂરી પાડે છે. આજનું બાળક દેશની આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે. જેમ બીજ વાવો તેમ ફળ મળે એ કહેવત યાદ અપાવે છે કે આજની સંભાળ આવતીકાલનું પરિણામ નક્કી કરે છે. જો આપણે બાળકોને તંદુરસ્ત આરોગ્ય, પોષણ અને શિક્ષણ આપીશું તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ અને મજબૂત બનશે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર જે કુપોષણ સામે જો જંગ છેડી છે એમાં આખા સમુદાયને એટલે આ જનભાગીદારીને એક ધ્યાનમાં રાખી અને એક પબ્લિક આંદોલન બને અને એવી રીતે કુપોષણ મુક્ત આખું ગુજરાત થાય એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે એક અભિયાન લોન્ચ કરવામાં આવેલું પોષણ સંગમ અભિયાન. અને હવે પ્રોગ્રામના આજે લગભગ 2 ફેઝ પૂરા થઈ ગયા છે અને ત્રીજો ફેઝ જસ્ટ આપણે ફરવરીમાં ચાલુ થવાનું છે. તો 2 ફેઝના રિઝલ્ટ જણાવતા મને આનંદ થાય છે કે આશરે 30,200થી વધારે બાળકો આપણે કુપોષણમાંથી આપણે મુક્ત કરી શક્યા. જેમાંથી જે અતિ કુપોષિત સેમવાળા બાળક હતા આશરે 3,100 ઉપર બાળકો અતિ કુપોષિતમાંથી બહાર આવ્યા છે. 16,000 બાળકો જો છે એ આપણા લગભગ સ્ટન્ટિંગમાંથી બહાર આવ્યા છે. મધ્યમ કુપોષિતમાંથી લગભગ 11,000 બાળકો બહાર આવ્યા છે. તો આવી રીતે લગભગ આપણા 30,000થી વધારે બાળકો આપણે કુપોષણમાંથી બહાર આવી શક્યા છીએ. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલો સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે પોષણ સંગમ કાર્યક્રમના 10 તબક્કાઓનું સઘન અમલીકરણ કર્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 1 વર્ષમાં વલસાડ જિલ્લાના 30,000થી પણ વધુ બાળકોને કુપોષણ મુક્ત કર્યા છે. અમારી સ્ટ્રેટેજી માત્ર સારવાર આપવાની જ નહીં પરંતુ પોષણ સંગમ કાર્યક્રમ દ્વારા ગુણવત્તાયુક્ત આહાર અને સામુદાયિક સહયોગ કેળવવાની રહી છે. છેલ્લા 1 વર્ષમાં અમે ઘરે ઘરે જઈને બાળકોને વજન અને ઊંચાઈ માપીએ છીએ. બાળકોને જે બાળક કુપોષિત હતા તેમના વાલીઓને મળીને અમે સમજાવ્યું કે સાચો આહાર શું છે. પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ અમે બાળકોને પૂરક આહાર અને જરૂરી દવાઓ સમયસર પહોંચાડી છે. મારા વિસ્તારના બાળકો કુપોષણની જાળમાંથી બહાર આવ્યા છે. પાડી ડીસીઓ સ્કૂલમાં ગાંધી સ્મરણ મહોત્સવની ઉજવણી સાથે 3 દિવસીય ગાંધી મેળો સંપન્ન. સત્ય અહિંસાના પ્રતીક એટલે મોહનલાલ કરમચંદ ગાંધી. મહાત્મા ગાંધીજીના જીવનના સિદ્ધાંતોને આજના યુવાનોએ જીવનમાં ઉતારવું જોઈએ હોવાનું જણાવતા માજી મંત્રી ડોક્ટર જય નારાયણ વ્યાસ.
પારડી ડીસીયુ સાર્વજનિક હાઈસ્કૂલમાં વલસાડ ગાંધી વિચાર મંચ દ્વારા આયોજિત ગાંધી મેળાના અંતિમ દિવસે ગાંધી સ્મરણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીના ગીતો, જીવનના પ્રસંગો અને વિચારોનો પરિચય જેવા કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીજીના જીવન વિશે તૈયાર કરવામાં આવેલ નાનકડી ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમના જીવન વિશેના ગીતો, વિવિધ પ્રસંગો અને વિચારનો પરિચય આપવામાં આવ્યો હતો. જાણીતા વડોદરાના લેખક બિરેન કોઠારીએ ગાંધીજીની રમૂજવૃત્તિ વિષય પર જાણકારી આપી હતી. આ ગાંધી સ્મરણ મહોત્સવના મુખ્ય વક્તા માજી આરોગ્ય મંત્રી ડોક્ટર જયનારાયણ વ્યાસે ગાંધીજીના વિચારો વિશે તેઓએ લખેલી પુસ્તક ગાંધી વિચાર આજના યુગમાં કેટલો પ્રસ્તુત છે જે અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે સત્ય અને અહિંસાના પ્રતીક એટલે મોહનલાલ કરમચંદ ગાંધી છે. એમના જીવનના સિદ્ધાંતોને આજના યુવાનોએ પોતાના જીવનમાં ઉતારી પોતાનું જીવન પ્રગતિશીલ બનાવવા જોઈએ. આ કાર્યક્રમમાં પારડીના ડોક્ટર એમ કુરેશી, દિનેશ સાકરિયા, દિનેશભાઈ શાહ, ડોક્ટર કુરેશ એમ કુરેશી, હેમંતભાઈ દેસાઈ, ધર્મેન્દ્રભાઈ, ડોક્ટર કાર્તિક ભદ્રા, ડોક્ટર લતેશ પટેલ, જયપ્રકાશ દેસાઈ, વલસાડ ગાંધી વિચાર સંસ્થાના નટુભાઈ, બીએન જોશી સાથે વરિષ્ઠ નાગરિક મંડળના સદસ્યો, મહાનુભાવો અને પારડીના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવસ ચાલેલ ગાંધી મેળામાં પારડીના નગરજનોએ ગાંધી મેળા સાથે જોડાઈને ખાદી બનાવટના કપડાં અને વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓની ખરીદી કરી ગાંધી મેળામાં આવેલ વેપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેને આપણે ગુજરાતીઓ આંકવામાં તમે ઘણી બધી વખત સાંભળતા હશો, અથવા તમે ઘણી વખત કીધું હશે કે ગાંધી ચરખો લઈને નીકળ્યો તો ચરખાથી કઈ અસર અને ગાંધીજીના મિત્રોએ એક નજીકના લોકો એમણે કસ્તુરબા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ જે બનાવ્યો, જે લોકો આજે એમ કહી રહ્યા છે કે આપણા બાપ દાદાએ આપણા માટે કાંઈ કર્યું, આપણા બાપ દાદાએ ફલાણી જમીન લીધી તો સારું, તો આપણે રો વિદેશ મોકલીએ અને વિદેશી આપણે માલ ખરીદીએ અહીં આપણે મોંઘા મૂલ્યે ખરીદીએ. સ્ત્રીઓ છે વધારે પડતી બહેનો અને કામના પુરુષો એમને કૌશલ્ય વધે આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરીએ. મિત્રો આજે પાછા 3 દિવસથી અહીં ગાંધી મેળો તો ચાલી રહ્યો છે, પરંતુ જોવાનું જોગ એ છે કે આજે કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ. યુદ્ધને માત્ર રણભૂમિના સંદર્ભે ન યુદ્ધ ઘણી બધી રીતે લડાતું હોય છે. તમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને અનફોર્ચ્યુનેટલી હું અહીં ઉપસ્થિત નથી રહી શકતો. આમ જોવા જાય તો જે રીતે ગાંધી ટોપી ગાંધીજી સાથે સંકળાયેલી છે, જેમાં ગાંધીજી ક્યારેય ટોપી નથી, એ જ રીતે આ ગાંધી મેળાનો મૂળ વિચાર પણ તો એમાં પણ અવારનવાર કાર્ટૂનો પ્રગટ કરતા બીજા કોઈ અને નીચે લખતા હતા કે જો કારણ કે આ બ્રિટિશ લોકોની માનસિકતા તમારે ઓળખી હોય તો કાર્ટૂન જોતા શીખો અને ઇન્ડિયન ઓપિનિયનના પોસ્ટ પર તમને કાર્ટૂન જોઈ શકે. ઘણીવાર કાર્ટૂન દુનિયાની કોઈ જ માછલી પાણીની વ્યાખ્યા ન આપી શકે. દરેક માછલીને એટલું જ ખબર છે કે આ પાણીની વ્યાખ્યા મારા માટે આપવી એ મારું ગજુ નથી, પણ આ પાણીની બહાર જો નીકળીશ તો. અંકલેશ્વરમાં બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી દેહ વેપારમાં ધકેલવાના કૌભાંડમાં ચોંકાવનારા નવા ખુલાસાઓ. તમામ શખ્સો કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો વિના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું. કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવતા એસઆઈટી વડા કુશલ ઓઝા. ભરૂચ પોલીસ દ્વારા આ માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ વિશેષ તપાસની ટીમ એસઆઈટી દ્વારા આ મામલે અત્યંત સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં શરૂઆતી દરોડા દરમિયાન પોલીસે નરકાગારમાં ફસાયેલી 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી, જેમને સુરક્ષિત સ્થળે ખસેડીને હાલમાં તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ રચાયેલી એસઆઈટી દ્વારા છેલ્લા 2 મહિના દરમિયાન કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં અત્યાર સુધીમાં કુલ 70 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવેલ વિગતો મુજબ આ તમામ શખ્સો કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને પ્રવેશ્યા હતા અને તેમાંથી કેટલાક સંગઠિત માનવ તસ્કરી તેમજ અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંડોવાયેલા હતા. એસઆઈટીના વડા અને અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ આખા કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને માનવ તસ્કરીના આ જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હજુ પણ વધુ દરોડા અને પૂછપરછનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143 3-4 ત્યારબાદ આઈપીસી બીએનએસ કલમ 143 1D 1F 2 143 144 2 236 2 3 338 336 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ. તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે. કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. પારડીના ઉમરસાડી માછીવાડમાં ઘર પાસે જાળીમાં ફસાયેલ રસલ વાઇપર સાપને જીવદયા ગ્રુપે ઉઘાડ્યો. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામના વરાફળિયા ખાતે એક ઘર પાસે જાળીમાં સાપ ફસાયો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાશિદ મુલતાની સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા આ સાપ ઝેરી રસલ વાઇપર હોવાની જાણ થઈ હતી, જેની જાળમાંથી સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. કપરાડાના જોગબેલ નાસિક માર્ગ ઉપર રોડ વિભાગની બેદરકારી, કાચો માલ પાથરતા વાહન ચાલકોને જોખમ. જાગૃત યુવા નાગરિકોએ સ્વયં રીતે રાત્રિ દરમિયાન રસ્તો સાફ કરી માર્ગ વ્યવહાર સામાન્ય બનાવ્યો. કપરાડાના જોગવેલ નાસિક મુખ્ય માર્ગ ઉપર સોટીના ટેકરી પાસે રોડ વિભાગ દ્વારા કાચો માલ પાથરવામાં આવતા માર્ગ દુર્ઘટનાનો ખતરો વધ્યો છે. રોડ ઉપર પથરાયેલા કાચા માલને કારણે સાથે 8 બાઇક સ્લીપ થઈને પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદભાગ્યે મોટાભાગના ચાલકોને સામાન્ય ઇજાઓ થઈ હતી, પરંતુ આ ઘટનાને રોડ વિભાગની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું કે કોઈપણ ચેતવણીના બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા વિના કાચો માલ રોડ ઉપર છોડી દેવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી. ત્યારે કેટલાક જાગૃત યુવા નાગરિકોએ સ્વયં રીતે રાત્રિ દરમિયાન રસ્તો સાફ કર્યો અને માર્ગ વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ઉમરગામ ખાતે વિરાટ હિન્દુ સંમેલનમાં બાળકોએ વીર વીરાંગનાની વેશભૂષા સાથે કૃતિઓ રજૂ કરી.
ઉમરગામ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ ખાતે આવેલ રાજસ્થાન સેવા સમિતિના હોલ પાસે યોજાયેલા હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે વાલીઓ અને વડીલો ઉમટી પડ્યા હતા. નાના બાળકોએ વીર વિરાંગનાની વેશભૂષા સાથે મંચ ઉપર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રૂઆબદાર અદામાં સૂરવીરોના વેશમાં આવેલા બાળકોએ હિન્દુત્વની ગાથાઓ લોકો સમક્ષ મૂકી હતી. ઉમરગામ હિન્દુ સંમેલનમાં ઇતિહાસને લોકો સમક્ષ મૂકી હિન્દુત્વ અને વર્તમાન સ્થિતિમાં સંગઠિત રહેવાનો સંદેશ જોવા મળ્યો હતો. આયોજકોએ આવા હિન્દુ સંમેલનોથી જનજાગૃતિ આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. रचना कर चुके हैं जिसमें साधारण क्या सोच रहे हैं हमारे पूर्वज देवी देवताएं जिनके मंदिर वस्तुओं को ग्रहण करना क्या तुम्हें शोभा देता है? जय श्री राम। आज भारत में अपने हर जगह पर हिंदू सम्मेलन का आयोजन हो रहा। संघ शताब्दी के 100 वर्ष पूरे हुए, उसके उपलक्ष्य में हर जगह पे राजस्थान बोलो, महाराष्ट्र बोलो, गुजरात बोलो, हर जगह हिंदू सम्मेलन का आयोजन हो रहा। उसी उपलक्ष्य में अपने उमरगांव में भी ये आयोजन किया गया और उमरगांव के सभी नागरिकों ने, स्कूल के बच्चों ने इसमें बढ़ चढ़ के भाग लिया और सबने अच्छे से हिस्सा लिया है। इस संगठन का आयोजन करने का मुख्य हेतु है कि हिंदू को एकत्रित करना है, हिंदू को जागरूक करना है। इसीलिए ये इसका आयोजन किया गया है और सभी स्कूलों ने, बच्चों ने बहुत बढ़ चढ़ के हिस्सा लिया। इसमें अपने ऐतिहासिक, धार्मिक, भगवानों का भी वेशभूषा करके बच्चों ने पूरा इतिहास फिर से जगा दिया है। इसीलिए सभी स्कूलों का, बच्चों का खूब खूब आभार कि हमारे हिंदू सम्मेलन में आके सम्मेलन की शोभा बहुत बढ़ाई है। धन्यवाद। जय श्री राम। मेरा नाम रामभुवन रामदुलार विश्वकर्मा है। मैं उमरगाम तालुका बजरंग दल के संयोजक हूँ। आज सभी समाज के वर्गों के लोगों ने, सभी हिंदू मिल के ये सामाजिक समरसता बनाने के लिए यह प्रोग्राम किया गया है और आने वाले समय में ऐसा प्रोग्राम होता रहेगा। समाज के लोग मिल के, अग्रणी लोग ऐसा प्रोग्राम मिल के करते रहेंगे जिसमें हमारे बच्चे उत्साहित होंगे और हमारे धर्म के प्रति, हमारे देश के प्रति हमारे बच्चों के अंदर भावना होगी। इसके लिए यह प्रोग्राम रखा गया। सभी समाज के लोगों ने मिल के यह एक सामाजिक समरसता बनी रहे, इसके लिए यह प्रोग्राम किया। सब संगठन के लोगों ने मिल के, सब हिंदुओं ने मिल के यह प्रोग्राम किया है। भारत माता की जय, भारत माता की जय। जय जय श्री राम। વાપીમાં વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 163 યુનિટ રક્ત એકત્ર કરાયું. વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં ચણોદ કોલોની વેપારી એસોસિએશનના આયોજન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે વાપી ડીવાયએસપી બીએન દવે હાજર રહ્યા હતા. સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાયેલા આ શિબિરમાં સવારથી જ વાપી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. યુવાનો, વેપારીઓ તથા સ્થાનિક નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વેપારી એસોસિએશનના અધ્યક્ષ હિરેનભાઈના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પૂર્ણ થયો હતો. રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહન રૂપે ઉપહાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિરેનભાઈએ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે વાપીની લાયન્સ પૂરીબેન પોપટલાખા બ્લડ બેંકનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. તબીબી ટીમની દેખરેખ હેઠળ કુલ 163 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.